આપનું સ્વાગત છે। કોરોના કાળ શરૂ થયો ત્યારે ઓનલાઈન શિક્ષણનો વ્યાપ આગામી દિવસોમાં વધશે એવું ચિત્ર ઊભું થયું હતું। સરકાર અને વહીવટી તંત્રએ ઓનલાઈન શિક્ષણ આપ્યાના અનેક આંકડાઓ પણ આપણી સામે રજૂ પણ કર્યા હતા, પરંતુ શિક્ષણ જગતને લઈને જ્યારે ગુજરાતનો સર્વે સામે આવ્યો ત્યારે હકીકત કંઈક વેગળી છે। જાણીતી સંસ્થા પ્રથમના અસરના સર્વેમાં દાવો કરાયો છે કે 2018 બાદ ક્રમશઃ અને ખાસ કરીને કોરોના કાળ દરમિયાન ગુજરાતમાં ગામડામાં શિક્ષણ વ્યવસ્થાને માઠી અસર થઈ છે। બાળકોના લેખન, વાંચન અને અંક ગણનને લઈને જે સર્વે સામે આવ્યો તે આપણને સૌને વિચારતા કરી મૂકે એવો છે। સવાલ એ છે કે કોરોના અને કોરોના બાદ ગ્રામ્ય વિસ્તારમાં જે શિક્ષણ વ્યવસ્થા કથળી તેને સુધારવી કઈ રીતે, આ જ વિષય પર છે આજનું મહામંથન મારી સાથે। ગામડાના શિક્ષણની ચિંતા એ સરકાર કરે અને એનાથી પણ વધારે એ શિક્ષકો કરે, જે વધ્યા છે એટલા, અને બાકી એ મા બાપને એ શિક્ષણની ચિંતા કરવાની રહેતી નથી અથવા તો કરવી ના જોઈએ। અને ત્રીજી વાત કે આપણે અપેક્ષા પણ ના રાખી શકીએ કે ગામડાનો મા બાપ માંડ મજૂરી કરે છે, એના ઘરનું પરિવાર એ માંડ ચલાવે છે, પેટીયું માંડ રડે છે અને એ એના સંતાનના શિક્ષણની એ જવાબદારી લે અથવા ધ્યાન રાખે। નહીતર તો એ શહેરમાં રહેતો હોત, ગામડામાં રહે છે, તો એ અપેક્ષા આપણે નહીં રાખી શકીએ। અને એ શિક્ષણની જવાબદારી એ જે સરકારી શાળામાં જે બાળક જાય છે એના શિક્ષણની જવાબદારી સહિયારી એ શિક્ષક અને સરકારની છે, એ જવાબદારી સારી રીતે નિભાવે। એક સર્વે આવ્યો છે, આમ તો દર વર્ષે આવતો હતો, પ્રથમ નામની સંસ્થા છે, અસર નામનો સર્વે છે, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી આખા દેશવ્યાપી એ શાળાના શિક્ષણ પર સર્વે કરે છે। તો કોરોના વખતે તો થઈ નહોતું શક્યું, 2018માં છેલ્લે આ આંકડાઓ આપણી પાસે આવ્યા હતા કે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ શું છે, એના સિવાય જ્યારે સરકાર ગુણોત્સવ કરે તો એના કેટલાક આંકડાઓ આપણી સામે હોય છે। પણ આ 4 વર્ષે જ્યારે સર્વે આવ્યો છે અને એમાં જે સંશોધન થયું છે એના પર આપણે આજે ચર્ચા કરવાના છીએ। મૂળ તો કોરોના પછીના વર્ષોનો આ શિક્ષણનો સર્વે છે અને એટલે એના પર આપણે ચર્ચા કરવાના છીએ। બે વાતોને ખાલી હું આજે અહીંયા કહેવા માંગુ છું। એક તો એ છે કે આ રિપોર્ટ એ આંખો ખોલે એવો છે। પહેલી વાત, બેમાંથી પહેલી વાત કહું છું કે જે રીતે સરકારી શાળાઓના બદલે ગામડામાં સરકારી શાળાના બદલે જે રીતે ખાનગી શાળાઓ ખુલી રહી છે એ ખરેખર વિચારવાનો વિષય છે। આજે એ અલાર્મિંગ સ્થિતિ છે, આજે ચેતવાનો વિષય છે અને કદાચ એવું પણ બની શકે, હું તો એને એ રીતે પણ જોઉં છું, જેનો જવાબ પણ માંગવાનો છું કે કાં તો 100માંથી જે 100 બાળકો જે શાળામાં પ્રવેશે છે એમાંથી 90 બાળકો એ સરકારી શાળામાં પ્રવેશે છે અને 10 બાળકો એ પ્રાથમિક શિક્ષણ જે લે છે એ ખાનગી શાળામાં લઈ રહ્યા છે। મૂળ રિપોર્ટ ગામડા પર છે અને હું જે વાત કરું છું એ ગામડાની છે। 90-10ની સ્થિતિ એ પ્રાથમિક શિક્ષણમાં આજે ગુજરાતમાં છે। તો સૌથી વધારે એ સૂચક વાત એ પણ છે કે જ્યારે હું એવું કહું છું કે 90 બાળકો, 100માંથી 90 બાળકો સરકારી શાળામાં જાય છે અને 10 બાળકો એ ખાનગી શાળામાં જાય છે, તો બે વાત આપણને એના પરથી સૂચિત થાય અથવા તો એ સવાલ થાય કે કાં તો એ ગામડાનો મા બાપ એ સદ્ધર થઈ રહ્યો છે, જેને મફત શિક્ષણ મળે છે એ નથી લેવું, પણ એને એની સદ્ધરતાના કારણે એ 10% જે બાળકો છે એ પ્રાથમિક શિક્ષણમાં એ ખાનગી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે। અને બીજી વાત કે કાં તો એની પાસે જે સરકારી શાળાનો વિકલ્પ છે એ એટલો બધો ઘટિયા છે કે એ નક્કી કરે છે કે હું મારા પાલ્યને બીજી કંઈ પણ વધારાની મજૂરી કરીશ, હું કંઈ પણ વેઠીશ, પેટે પાટા બાંધીશ, પણ હું એ 90માં મારા બાળકને ભરતી કરવા માંગતો નથી। મને એનો જવાબ ખબર નથી। એ સવાલને આજે આપણે અહીંયા પૂછીશું અને પ્રયત્ન કરીશું કે એવું કેમ થઈ રહ્યું છે કે ગામડામાં પણ ખાનગી શાળાઓ ખુલી રહી છે। 20, 25, 30 વર્ષ પહેલા એ તો વિકલ્પ જ નહોતો, આપણે બધાએ એ સરકારી શાળામાં જ ભણ્યા। તો એ ગામડામાં ખાનગી શાળાઓનું પેનિટ્રેશન કેવી રીતે વધી રહ્યું છે એક સવાલ આપણે પૂછીશું। આ ટ્રેન્ડ એટલા માટે પણ સારો નથી કે એક બાજુ તો પીટીસી કોલેજ ધમધમે છે, એક બાજુ બીએડની કોલેજો ધમધમે છે, ટેટ અને ટાટ જે લોકો આપે છે પરીક્ષા
એના ઉમેદવારો એ કાયમ સોશિયલ મીડિયામાં આંદોલન ચલાવતા રહે છે કે શિક્ષકોની તમે ભરતી કરો. જો એક બાજુ સરકારી શાળાના બદલે ખાનગી શાળાનો વિકલ્પ એ ખુલી રહ્યો છે, આજે 90 માંથી 10 છે, કાલે 15 થશે, 20 થશે, ઉચ્ચતર માધ્યમિકમાં તો એ 20% છે, પણ હું માત્ર પ્રાથમિક શાળાની વાત કરું છું. જો એમાં એ રેશિયો 10% હોય તો આવતીકાલે ના તો આ સરકાર શિક્ષકોની ભરતી કરશે, કારણ કે એક બાજુ તો એને સરકારી શાળાઓ બંધ કરવાનો વારો આવશે જો ત્યાં એ બાળકો છે એ સરકારી શાળામાં જતા નથી ને વિકલ્પ ગામડામાં ઉભો થઈ રહ્યો છે. તો એ તમામ આંદોલનોની પણ કોઈ અસર નહીં થાય. એ ઉમેદવારોની જે કંઈ પોતાની ગુજરાન ચાલે, સરકારી નોકરીમાં જઈને કંઈક સારું કરવાની જે ભાવના છે એનો પણ કોઈ નિવેડો નહીં આવે, કારણ કે જો શાળા જ નથી તો શિક્ષકની ભરતી કેવી રીતે કરશે. બીજો એક સવાલ એ છે કે આ જે રિપોર્ટ કહે છે એ કહું છું, એમાંની એક વાત છે જે હું તમને કુલ 2 વાત કહેવાનો હતો. 8મા ધોરણમાં જે વિદ્યાર્થી હોય એમાંથી 29% વિદ્યાર્થીઓ સ્મોલ અંગ્રેજીના લેટર્સ, આપણે જે એબીસીડી જેને કહીએ છીએ, એ પણ વાંચી શકતા નથી. આ ખરેખર એ શિક્ષકોએ અને સરકારે ઇન્ટ્રોસ્પેક્ટ કરવાની જરૂર છે કે આટલી ખતરનાક સ્થિતિ એ બની કેમ. જો માત્ર કોરોનાના કારણે બની હોય તો એને આપણે સુધારી શકીશું, પણ જો આપણી પરંપરા હોય તો આ સૌથી વધારે એ ગંભીર બાબત છે જેની ચર્ચા આપણે આજે કરીશું. એક ગંભીર વાત આ રિપોર્ટની એ પણ છે કે ખાનગી ટ્યુશન લેનારા જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા એ જબરજસ્ત રીતે વધી રહી છે. ગુજરાતમાં 8મા ધોરણમાં સરકારી શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે એમાંથી 32% વિદ્યાર્થીઓ એ ખાનગી ટ્યુશન લઈ રહ્યા છે. આ પણ એક ગંભીર વાત છે. ધોરણ 1 થી 8મા ધોરણ સુધીનો આંકડો એવું કહે છે કે પ્રાથમિક શાળામાં ભણનારા 100 વિદ્યાર્થીઓ હશે એમાંથી 26% વિદ્યાર્થીઓ એ ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લઈ રહ્યા છે. એટલે મેં કીધું તમને 8મું ધોરણ મેં એટલે પકડ્યું કે 1 થી 8 આપણે એને પ્રાઇમરી પ્રાથમિક કહીએ છીએ, 9 થી આપણે એને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો દોર છે એ શરૂ થાય છે. જ્યારે આપણે ભારતના તમામ વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશન કરવાની હોય એ 10મા ધોરણ પછી 12મા ધોરણનો જે તબક્કો આવે છે એ 1 થી 8નો તબક્કો ખૂબ મહત્વનો છે બાકીના 2 પડાવો માટે. તો એ પડાવમાં લગભગ 32% વિદ્યાર્થીઓ એવા છે જે સરકારી શાળામાં ભણે છે અને એ ખાનગી ટ્યુશન લઈ રહ્યા છે. જો હું 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓનો આંકડો બોલું તો 26% વિદ્યાર્થીઓ એવા છે જે સરકારી શાળામાં ભણે છે અને ટ્યુશન લઈ રહ્યા છે. આમ તો કોરોના પછી આપણે એક વાતની એવી જશ લઈએ છીએ અને એક વાતનો એ આનંદ પણ છે કે મહાનગરોમાં જે સરકારી શાળાઓ છે, કોર્પોરેશન સંચાલિત શાળાઓ છે, એમાં જે ગરીબ વિદ્યાર્થીઓ છે એ ખાનગી શાળા છોડીને મહાનગરની શાળાઓમાં જઈ રહ્યા છે. તો એ આંકડા તો બહુ મોટા છે, પણ એ જ ટ્રેન્ડ ગામડામાં પણ ચાલુ છે. કોરોના પછી જે આજુબાજુમાં શહેરોમાં ખાનગી શાળામાં જે વિદ્યાર્થીઓ ભણતા હશે એમાંથી ગામડાની એ શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં શિફ્ટ થઈ રહ્યા છે. એટલે કે સરકારી શાળાને વિદ્યાર્થીઓ મળી રહ્યા છે એવો એક આનંદ આપણે હંમેશા કહીએ છીએ. પણ એ વાત પણ એટલી જ ખતરનાક છે જ્યારે આપણે એને ટ્યુશનની સાથે સરખાવીએ તો એમાં તો એ માત્ર ખાનગી શાળાને ફાયદો થયો, કાં તો એ ખાનગી ટ્યુશન જે ચલાવે છે શિક્ષકને ફાયદો થયો, મા બાપ માટે તો એટલું થયું કે એને માત્ર ફી નહોતી ભરવાની, પણ એ બાળકના ભવિષ્યની ચિંતા કરવી સૌથી વધારે જરૂરી છે કે જ્યારે એ સરકારી શાળામાં આવે છે તો એને ખાનગી ટ્યુશન લેવાની પણ જરૂર પડે છે. આ ગામડાના ડેટા છે જે ખૂબ જ ચિંતાજનક છે, જેની આજે આપણે વાત કરવાના છીએ. છેલ્લો મુદ્દો, ગુજરાતમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓમાં 11 થી 99ની વચ્ચે જે આંકડા આવે છે, 1 થી 9 તો ઘણા બધા વાંચી લે છે, 11 થી 99ની વચ્ચે જે આંકડા આવે છે એને ઓળખી શકે એવા વિદ્યાર્થીઓની સંખ્યા 85% છે. એટલે હજુ પણ જે વિદ્યાર્થી 9મા ધોરણમાં પ્રવેશે છે એને 11 થી 99ની વચ્ચે આંકડો એ વાંચતા ન આવડતું હોય એવા 15% વિદ્યાર્થીઓ છે, જે ગંભીર વિષય છે. ભાગાકાર આવડતો હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા આ સંખ્યામાંથી 100માંથી માત્ર 32% છે. તો સરકારી શાળાઓમાં, ખાસ તો પ્રાથમિક શાળાઓમાં જે શિક્ષકો કામ કરે છે એને આ આત્મસાત કરવા જેવો રિપોર્ટ છે. એની સામે સરકાર પણ આ રિપોર્ટ પર કોઈ પગલાં લેશે, એક્શન લેશે જ. એને પણ આ રિપોર્ટ વિશે મંથન કરવાની જરૂર છે કે આ સ્થિતિ જો માત્ર કોરોના પછી બગડી હોય તો એને આપણે કેવી રીતે સુધારી શકીએ
અને કોરોના પહેલાથી જો પરંપરા હોય ને જો એને આપણે સ્વીકારી લઈએ તો એ પણ અતિ ગંભીર પ્રશ્ન છે, જેનો જવાબ એ સરકારને પણ મળવો જોઈશે, આપણને પણ મળવો જોઈશે. અને સરકારી વ્યવસ્થા પર, શાળા પર, શિક્ષણ પર જે લોકો ભરોસો રાખે છે એ મા બાપને પણ એના જવાબો મળવા જોઈએ. આજનો આપણો વિષય છે કોરોના બાદ ગ્રામીણ શિક્ષણની પડતી અટકે કઈ રીતે. આપણી સાથે 6 વક્તાઓ છે. સંજયભાઈ રાવલ છે, ભાજપના નેતા છે. મનીષભાઈ દોશી છે, એ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે. ડોક્ટર કિરીટ જોશી છે, એ શિક્ષણવિદ છે. ચિરાગભાઈ વ્યાસ છે, જે આ રિસર્ચનું કામ કરે છે, જેણે રિસર્ચ રિપોર્ટ કર્યો છે એનું ગુજરાતનું એ જોવે છે. પ્રિયવદનભાઈ કોરાટ છે, એ શિક્ષણ બોર્ડના વરિષ્ઠ સભ્ય છે. અને વિનોદભાઈ ખુમાણ છે, એ વાલી મંડળના પ્રવક્તા છે. તો વિનોદભાઈ, શરૂઆત તમારાથી કરું, કારણ કે સૌથી વધારે વિક્ટિમાઇઝેશન જો કોઈનું થતું હોય તો એ વાલી અને વિદ્યાર્થીનું છે. હું એવું માનું છું કે પ્રાથમિક શિક્ષણની જવાબદારી એ સરકાર અને શિક્ષકોની છે, પણ જે પીડિત પાર્ટ છે એ સૌથી વધારે વાલીઓ અને વિદ્યાર્થીઓના ભાગે હોય છે. તો આ જે રિપોર્ટ કહે છે કે ગામડામાં જે વિદ્યાર્થીઓ ભણે છે એમાં ખાનગી શાળામાં પણ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા થયા છે. એટલે કે તો જો ત્યાં શાળા ખુલી તો જ એ ખાનગી શાળામાં પ્રવેશ લેતા હોય. અને બીજો મુદ્દો જે મેં આજે પહેલા કીધો કે 8મા ધોરણમાં ભણતા 85% બાળકોને તો એબીસીડી અને 11 થી 99 આવડે છે, પણ 15% વિદ્યાર્થીઓ હજુ પણ એવા છે જે 9મા ધોરણમાં તો પહોંચી જાય છે, પણ એને એ 11 થી 99માં આંકડો પણ ઓળખતા આવડતું નથી. એક વાલીની રીતે આ કેટલી અલાર્મિંગ સ્થિતિ છે, એ કેટલી ચિંતા કરવા જેવી વાત છે. વિનોદભાઈ. કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યા કેવી રીતે શોધાય, એના કારણો હોય અને એના તારણો હોય. હવે કારણો અને તારણો ઉપરથી આપણે સમસ્યાનું નિરાકરણ શોધવાનું છે. બાળકોની સમસ્યા છે કે ભાઈ ગામડાના બાળકોમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, આંકડાકીય માહિતી, આંકડાકીય જ્ઞાન એનામાં ઓછું છે. આ પાછળ જવાબદાર કોણ? એને જે શિક્ષણ આપે છે એ લોકો કે એના વાલીઓ? શહેરીકરણ તરફ અનેક ગામડાઓના વિદ્યાર્થીઓમાંથી આજે પણ ગામડાઓમાંથી સવાર પડતા કે બપોર પડતા લક્ઝરીઓ અને વાહનો ભરી ભરીને બાળકો શહેરોમાં આવી રહ્યા છે. એ કયા લોકો છે જે તમે ચર્ચા દરમિયાન વાત કરી કે વિદ્યાર્થી કે પોતાના બાળકને ભણાવવા માટે હવે હોડ જામી છે, પરંતુ જે બાળકોના વાલીઓ સદ્ધર નથી એ બાળકો આજે પણ ગામડાની પરિસ્થિતિની અંદર અને ગામડાની સરકારી શાળાઓમાં ભણી રહ્યા છે. કેટલાય ગામડાઓ, ગુજરાતની વાત કરીએ કે વડોદરા શહેરની વાત કરીએ, કેટલાય ગામડાઓની શાળાઓ જર્જરિત છે. એક જ ઓરડાની અંદર કેટલા બધા ધોરણના વિદ્યાર્થીઓને આજે પણ બેસાડીને ભણવામાં આવે છે. સરકાર પાસે આના આંકડા છે, આના ફોટોગ્રાફ્સ છે, આના રિપોર્ટો તૈયાર છે. આમ છતાંય જેટલું સરકાર આરોગ્ય પાછળ ધ્યાન આપે છે એટલું આ બધું જોતા લાગે છે કે શિક્ષણ પાછળ ધ્યાન આપતી નથી. જો હજી પણ આની અંદર નીરસતા દાખવવામાં આવશે તો આવનારા સમયોની અંદર ખૂબ મોટા પરિણામો આવશે. સરકારને વારંવાર એક વાલી તરીકે, એક પેરેન્ટ્સ એસોસિએશનના આગેવાન તરીકે મેં રજૂઆતો કરી છે કે તમે માત્ર શહેરી શિક્ષણ ઉપર જ ભાર ના આપો. ગ્રામ્ય શિક્ષણ એ આપણો પાયો છે. તમે મોટા મોટા વૈજ્ઞાનિકો લઈ લો, ડોક્ટરો લઈ લો, એન્જિનિયર લઈ લો, પોલિટિશિયનો લઈ લો, આ તમામ લોકો મૂળ પેદાઈશ ગામડાઓની હોય છે અને ગામડામાંથી આવી શહેરમાં રહી કોલેજોમાં ભણી અને પછી એ કોલેજિયન શહેરી નાગરિક બની જાય છે અને ત્યાં સામ્રાજ્ય સ્થાપિત કરી અને ત્યાં ધંધો, ઉદ્ગાર, રોજગાર અને નેતાગીરીમાં આવી જાય છે. એટલે મૂળ આપણો જે પાયો છે એ ગામડા છે. એટલે ગામડાનું શિક્ષણ ખરેખર જો કથળી ગયું હોય તો એની માટે જવાબદાર કોણ? સરકાર. એના માટે જવાબદાર કોણ? સંચાલકો. એટલે આ લોકોએ આ બધા મુદ્દાઓ પર હજી પણ સાવધાન થવાની જરૂર છે, નહીં તો આવનારા સમયની અંદર એક મોટો એક ગજગ્રાહ થઈ જશે. ગામડાના પરિસ્થિતિથી હું વાકેફ છું, ગામડાના સર્વે મેં કરેલા છે. ગામડાઓની અંદર જોવા જાવ તો આજે પણ અનેક ગામડાઓની અંદર હવે માત્ર ભીતરાઓ અને વૃદ્ધો જ રહ્યા છે. ભીતરાઓ એટલે રહ્યા છે કે એ લોકોને સરકારી નોકરી મળી ગઈ, સારા ધંધા રોજગાર મળી ગયા, એ લોકો શહેરમાં આવી ગયા. અને વૃદ્ધો એટલે રહ્યા કે નવજવાનિયા અને પરિવારજનો પોતે સૌએ વિદેશ પલાયન કરી દીધું છે. એટલે આવનાર સમયની અંદર ગામડાઓનું પતન પણ નિશ્ચિત છે અને ગામડાઓનું પતન થઈ રહ્યું છે. પણ વિદ્યાર્થીઓની વાત કરીએ તો સરકારે
ગામડાની હજી પણ જે જીવિત શાળાઓ છે વડોદરા શહેર કે અન્ય શહેરોની જે નજીકની ગામડાની શાળાઓ છે કે વડોદરા શહેરની પ્રાથમિક શાળાઓ છે એના પ્રત્યે જવાબદાર અને સજાગ થવું પડશે, નહીં તો પરિણામ ખૂબ ગંભીર આવશે. ઓકે ફાઇન, ચલો પ્રિયવદનભાઈ, તો આમ તો તમે 10માની 12માની તો ખૂબ ચિંતા કરો છો, એ પણ આમાં આવી જાય છે. એ શિક્ષણના જે આંકડાઓ છે એ ખરેખર દિશા સૂચક છે, એટલે અત્યારે માની જાઓ તો આગળ જતા એ તકલીફો નહીં પડે. તમે બાયસેગના માધ્યમથી લોકોને એટલે વિદ્યાર્થીઓને તમે શિક્ષણ તો આપો છો, પણ વાસ્તવમાં એ કેટલું શીખે છે એની કોઈ કસોટી કરો છો કે નહીં? વચ્ચે તો વાત હતી કે શિક્ષકોની કસોટી કરશે, બધાએ જોરદાર પેલા બારવટિયા છેડ્યા તો સરકારે હાથ પાછા ખેંચી લીધા કે ભાઈ ચાલશે બધું, અડધા આ બાજુ બટાયા અને અડધા આ બાજુ ગયા, તો બધું પૂરું થઈ ગયું. તો એ જે બાળકો છે ગામડાના, એના શિક્ષણની ચિંતા એ 1 થી 12 સુધી કોઈ કરનારું છે કે નહીં? અથવા તો જે પ્રશ્નો છે કોરોના પહેલાના અને કોરોના પછીના, એ સરકાર એ સ્વીકારવા તૈયાર છે કે નહીં? પ્રિયવદનભાઈ. જગત આરોગ્ય અને શિક્ષણની ચિંતા કરે. નિષેધ જે છે એ શિક્ષણની જે તે કરા જે તે સમયની માંગ મુજબ અભ્યાસક્રમ નક્કી કરે તમે બાયસેગ થી છોકરાઓને ભણાવો ભલે, પણ અહીંયા બરાબર નથી ચાલતું. તમારો અવાજ અને વિડીયો નથી બરાબર દેખાતો. હું આવું તમારી પાસે, તમે એકવાર ઠીક કરી લો વ્યવસ્થા, તમે એકવાર ઠીક કરી લો પછી આવું તમારી પાસે. યસ, ઓકે, ચલો ડોક્ટર કિરીટ જોશી. તો સવાલ એ છે કે તમે કદાચ આંકડાઓને ડિફર કરતા હોઈ શકો, 30% બદલે કદાચ 25% હોય ને કદાચ 35% પણ હોય, પણ એ ખરેખર ચિંતાજનક વાત નથી કે ગામડાઓમાં પણ હવે એ સરકારી શાળાના વિકલ્પના બદલે ખાનગી શાળાઓ એ પ્રવેશી ચૂકી છે. ક્યાંક તો એ દેખાદેખીમાં એ મા બાપને સરકારી શાળાના બદલે એને ખાનગી શાળામાં મૂકવું પડશે, અને નહીં કરી શકે, એ નહીં પહોંચી શકે તોય એને એ મોંઘી ફીના ડામ એ સહન કરવા પડશે. પહેલી વાત કે અસર અને પ્રથમ આ બંને એનજીઓ સંસ્થા છે અને શિક્ષણના હિતમાં કામ કરી રહી છે અને અભિનંદનીય કામ છે. પણ મેં જે એમના અભ્યાસો છેલ્લા 5 રિપોર્ટના મેં જે કર્યા છે જી, એ પ્રમાણે એમના જે સેમ્પલ છે એ બહુ સામાન્ય કક્ષાના છે. જે સેમ્પલના કારણે જે રીતે અભિપ્રાય જે મળવો જોઈએ, રિપોર્ટ મળવો જોઈએ, સાચો અહેવાલ નથી મળતો, એ વધારવા જોઈએ. નંબર 2, એ ચોક્કસ પરિણામ નબળા છે કે સુધરા કે ઘટ્યા એ બતાવે છે, પણ જો એ એનજીઓ હોવાની સાથે એમના કલિંગ સાથે ચર્ચા કરીને એ સમસ્યાનું નિરાકરણ પણ બતાવે, ઉપાયો પણ સૂચવે, તો એ શિક્ષણ અને સમાજના હિતમાં રહેશે એવું એક મારું વ્યક્તિગત સૂચન એ સંસ્થાને છે. મારી વાત એ છે કે જે આંકડા જે બતાવે છે એ આંકડા સાથે હું વ્યક્તિગત રીતે એટલા માટે સહમત નથી કે સેમ્પલ બહુ નાનો છે. હા, હું ચોક્કસ કહું છું કે આજે પણ પ્રાથમિક શિક્ષણમાં 8 ધોરણ સુધી પહોંચી ગયેલું બાળકમાં અમુક ટકા બાળકોને અંક જ્ઞાન નથી, અક્ષર જ્ઞાન નથી, એ સાચી વાત છે. ચલો, એ પણ આપણે ટકામાં પડતો જ નથી, 50 છે. અરે 5% હોય તો 50 જ કહેવાય. હું એટલી જ વાત કરું છું. એ 50 છે તો એ કયા કારણો? પહેલી વાત હું એ કરવા માંગુ છું. એક કે અત્યાર સુધીની શિક્ષણ નીતિ એવી રહી છે કે બાળકોને નપાસ ન કરવા. નપાસ ન કરવા એટલે શાળા અને શિક્ષકો એવું સમજી ગયા કે આપણે ભણાવીએ છીએ આગલા વર્ગમાં મોકલી દેવાના, આવડ્યું કે ન આવડ્યું. આવું ક્યાંક બન્યું છે. હા, ઉત્તમ શાળા અને ઉત્તમ શિક્ષકો પણ છે કે જેમણે એવી રીતે કામ કર્યું છે કે નબળો દેખાય એટલે બાળકને જુદા પાડે, એને જુદી પદ્ધતિથી શીખવાડે, સાધનોથી બતાવે, નમૂનાથી બતાવે અને ધીરે ધીરે કચાશ દૂર કરી આગળ મોકલે. એવા બાળકોમાં 8મા ધોરણ સુધી પહોંચવામાં કચાશ નથી રહી. એટલે કચાશ દૂર કરવા માટે જે શાળા કક્ષાએ કે શિક્ષકો દ્વારા પ્રયત્ન થવો જોઈએ એમાં ક્યાંક ઉણપ રહી છે એવું પણ હું માનું છું. હા, અને ત્રીજો મુદ્દો કે વાલી અને શાળા જ્યારે સમન્વય થશે ત્યારે બાળકનું ઉત્તમ શિક્ષણ મળી રહેશે. આ બંનેનો સમન્વય જરૂરી છે. વાલીને શાળા ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને શાળાને વાલી ઉપર હોવો જોઈએ. વાલી અભણ છે કે ભણેલા એ જોવાની જરૂર નથી.
પણ શાળા માટે એક સન્માનનીય પ્રતિનિધિ છે અને માર્ગદર્શક છે. એમની સાથે વાતચીત કરીને જાણવું જોઈએ કે તમારા બાળકને શું ખૂટે છે અને અમારે શું કરવું જોઈએ. બાકીની વાત આપણા હસ્તક છે કે આપણે એના ઉપાય શું કરવા. આવી કેટલી એવી રાજ્યની શાળાઓ છે કે જે આ પ્રકારનું કામ એપ્રિલનું પરિણામ આવે પછીથી વેકેશનમાં 0 પીરિયડ ગોઠવે છે. ઇવન ધો આરટી ના વિદ્યાર્થીઓને જેવો પ્રવેશ આપી દે ને એપ્રિલમાં, એટલે ખોલે જૂન મહિનામાં, પણ આજે પણ એવી પ્રતિષ્ઠિત શાળાઓ દિવાન બલ્લુભાઈ સીએન જેવી કેટલીક શાળાઓ છે, ઘણી બધી છે, બે જ નહીં ઘણી છે. પણ આ જે ડોક્ટર જોશી, હું ને તમે જ્યાં રહીએ છીએ ને ત્યાં તો હું તે એવી 1000 શાળાઓની હું તમને ઉદાહરણ આપી શકું. આ રિપોર્ટ આ કામ ગામડામાં થવું જોઈએ. આ પણ થવું. મારી વાત ત્યાં છે. હું ઉદાહરણ આપું છું શાળાઓ માટે કે આવું કામ અન્ય શાળા ગામડાની હોય કે શહેરની, દરેક શિક્ષક આ કરી શકે. અને તમે આપણે બધા ક્ષમતાયુક્ત છું, હું તમારામાંનો એક છું. આપણી ક્ષમતા એ સમાજ માટે આપણે બતાવવાની છે. તો આ હા ગમે ત્યારે રિપોર્ટ કરશો તો 100% રિઝલ્ટ નથી આવવાનું, પણ આપણે 20% નબળા છે તો 20 માંથી 15% સુધી પહોંચે પછી 10% પહોંચે. પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે સરકાર આમાં શું કરી શકશે, તો સરકારે યોગ્ય માર્ગદર્શન આપી શિક્ષકોને પણ સ્વતંત્રતા આપવી જોઈએ પ્રયોગો કરવા અને શાળાઓને પણ આપવી જોઈએ. શાળાઓને દરેક પ્રકારમાં બાંધી લેવામાં આવે પરિપત્રો કરીને તમારે 5 ને 5 છૂટવાનું કે 7 વાગે આવી જવાનું અને આટલા પીરિયડમાં આ જ લેવાનું, તે બંધન છે. શિક્ષકો કે શાળાઓ પ્રયોગો ન કરી શકે કારણ કે પરિબળો જુદા છે. ગામડાના જુદા છે, શહેરના જુદા છે, અંતરિયાળ વિસ્તારના જુદા છે, આર્થિક પછાત વિસ્તારના જુદા છે. દરેક પરિબળોને ધ્યાનમાં લઈ શિક્ષકો એને અનુરૂપ સાધનો ઉપયોગ કરી શકે, એને અનુરૂપ પ્રયોગો અપનાવી શકે, એને અનુરૂપ પદ્ધતિઓ કરી શકે, તો આપણે જોઈતું સારું પરિણામ મળશે. ઓકે, ચલો ભાઈ ચિરાગભાઈ, તો સાહેબ તો એવું કહેતા હતા કે તમે આંકડાઓ તો બતાવ્યા, બધા બહુ દર્દનાક છે, એટલે વાગે એવા છે, તો એ જખમ આપે છે, પણ મલમ શું છે, એનો ઉપાય શું છે? કે આ સમસ્યા તો છે 23% છોકરાઓ જે વિદ્યાર્થીઓ છે બીજા ધોરણમાં વાંચી ના શકે, સામાન્ય, જેને આમ તો બાળ મંદિરથી સમજાવ્યું, હવે તો આંગણવાડી થઈ ગઈ, અને પહેલું ને બીજું ધોરણ 3-4 વર્ષ ભણ્યા હોય તો કેટલુંક સામાન્ય જે આવડવું જોઈએ ના આવડે, તો મા બાપ તો ચિંતા કરવી હશે ત્યારે કરશે, પણ એનો ઉપાય શું, એ કેવી રીતે થાય, એ 100 કેવી રીતે થાય? સૌથી પહેલા તો વીટીવી નો ખૂબ ખૂબ આભાર કે આ ઓપોર્ચ્યુનિટી મને આપી અહીંયા આવવા માટેની. જેમ સર વાત કરે છે તો અસરમાં અમે જયારે છેલ્લા 2005 થી અસરનો રિપોર્ટ રિલીઝ કરી છે, તો રિપોર્ટ ક્યારેય અસર ક્યારેય નથી કીધું કે આની પાછળના કયા કારણો જવાબદાર છે. ઓકે, પણ ચોક્કસ હું એને વાતને લઈને આગળ વાત કરીશ કે ડેફિનેટલી પ્રથમ આના ઉપર ડેફિનેટલી કામ કરે છે. અને પ્રથમ એવું માને છે કે બાળકોના સ્ટાન્ડર્ડ વાઇઝ લર્નિંગ નહીં, પણ બાળકોને જેટલું આવડે છે એ પ્રમાણે તમે જો એને શીખવાડો તો ડેફિનેટલી એમાં આગળ એનું લર્નિંગ લેવલ વધશે. એટલે ફોર એક્ઝામ્પલ કે 10 બાળકો છે એમાં કોઈ 2 બાળકો એવા છે કે જેને ખાલી અક્ષર આવડે છે, કોઈ 2 બાળકો એવા છે કે જેને શબ્દો આવડે છે, અને કોઈ 3 બાળકો એવા છે કે જેને વાક્ય આવડે છે. તો જેને શબ્દો આવડે છે એને તમે એ રીતના આગળ લઈ જાઓ, જેને વાક્ય આવડે છે એને તમે એ રીતે આગળ લઈ જાઓ, તો ડેફિનેટલી એમાં ગ્રોથ જોવા મળશે. ઓકે, એટલે આ જે તમે રિપોર્ટ કરો છો એવું કહે છે કે એટલે ઘણા બધા પેરામીટર્સમાં એ ક્યારેક માની ના શકાય એવા આંકડા હોય છે, તો એ તમારી ટીમ એ શાળાઓમાં એ ઘરમાં જાતે જાય છે અને એ પૂછે છે અને એ જોવે છે? માનો કે વાંચવાનો તમે સર્વે કરો કે ધોરણ 3ના 26% બાળકોને વાંચતા નથી આવડતું, તો એ તમે લખો છો અને એ બાળકને વંચાવો છો અને પછી તમે સર્વે કરો છો? યસ, ખૂબ સરસ ક્વેશ્ચન છે આપનો. તો આજે આપણું સેમ્પલ સાઇઝ જે છે, દરેક ગુજરાતના બધા જિલ્લામાંથી 30 ગામ અને દરેક 30 ગામમાંથી 20 ઘર, અને આ 20 ઘર ઘરે ઘરે જઈને અમે બાળકોનું ટેસ્ટિંગ કરી છે. એટલે 30 તમે ગામ લીધા, તો એક ગામ દર એક ગામના 20 ઘર, તો 3 દુને 600 ઘર, 600 ઘર એક જિલ્લામાં. યસ, અને દરેક ઘરમાં જઈને દરેક ગામમાં જઈને 20 ઘરનો સર્વે કરી છે. અને એક ઘરમાં જઈને જે બી બાળકો છે 3 થી 16 વર્ષના, એમાં 3 અને 4 વર્ષના બાળકોનો અમે એ રીતના જોઈ છે કે આંગણવાડીમાં જાય છે કે શેમાં જાય છે, અને 5 થી 16 વર્ષના બાળકોનું અમે ટેસ્ટિંગ કરી છે કે એને ગુજરાતી, ગણિત અને ઇંગ્લિશમાં કેવું આવડે છે. તો આ કોઈ વસ્તુ કોઈ સ્કૂલમાં કે કોઈ બીજી કોઈ જગ્યાએ નહીં આવતા, અમે ઘરમાં જ કરીએ છીએ, જેથી કરીને વાલીઓને અને ગામમાં લોકોને ખ્યાલ આવે કે એના બાળકોનું લર્નિંગ લેવલ કેવું છે. અને અમે જે સ્કૂલમાં જાય છીએ તો સ્કૂલની સ્પેશિયાલિટી અમે જોઈ છે કે આરટી નોર્મ્સ પ્રમાણે જે પાણી છે કે નહીં, ટોયલેટ છે કે નહીં, દીકરીઓ માટે અલગ વ્યવસ્થા છે કે નહીં. યસ, રાઈટ.
ફાઇન. ચલો ડોક્ટર મનીષ દોશી, તો તમે તો ગુણોત્સવને લઈને કાયમ ઘણી બધી માથાકૂટો કરતા હો છો, એ વ્યાજબી પણ હશે, અને એને જોડતી વાત આ આવી ગઈ તો તમારા માટે પણ આ પેલું કે છે ને ડબલ એન્જિન વાળી વાત થઈ ગઈ, એટલે ડબલ ફોર્સ વાળી વાત થઈ ગઈ. જે તમારો સબ્જેક્ટ છે શિક્ષણ, અને એને લઈને તમે જે સરકારની ટીકા કરો છો અથવા તો જે પ્રશ્નો છે એને ઉજાગર કરો છો, એના માટે હવે એક ડબલ ઇન્ફોર્મેશનનો સોર્સ થઈ ગયો. પહેલા તો ગુણોત્સવ કહેતો હતો, હવે આ રિપોર્ટ પણ કહે છે. હું કોંગ્રેસના પ્રવક્તાની સાથે સાથે ગુજરાતનો નાગરિક છું અને શિક્ષણ વ્યવસ્થા સાથે વર્ષોથી કામ કરીને હું શિક્ષકના પરિવારમાંથી જાઉં. મારા પિતાશ્રી પણ શ્રેષ્ઠ શિક્ષક પૈકીના એક તરીકે આખી જિંદગી કામ કર્યું. સવાલ એ નથી, એસઆરનું કામ છે આપણી જે ત્રુટીઓ છે, જ્યાં જ્યાં વ્યવસ્થામાં જ્યાં જ્યાં જે ખૂટે છે એ ખૂટતી વસ્તુઓને કઈ રીતે આગળ વધારીને એમાંથી એની કમીઓને સાઈડમાં કરી એની જે પ્રતિભા છે ને, એટલે એસઆરના રિપોર્ટ પછી એની ઉપર જ એ પ્રથમ એમની જે સંસ્થા છે જે શિક્ષણ ક્ષેત્રે સરસ મજાનું રાષ્ટ્રીય કક્ષાએ કામ કરે એ જ આગળ એને આગળ વધારે છે. ફિનલેન્ડની પદ્ધતિથી જે શિક્ષણ વ્યવસ્થા છે, વિશ્વની શ્રેષ્ઠ વ્યવસ્થા શિક્ષણમાં કહેવાય તો એ ફિનલેન્ડની છે. તો એના ઉપરથી એમાં કેવી રીતે આપણે જયારે ફાઉન્ડેશન મજબૂત હશે તો બિલ્ડિંગ એના ઉપરનું અદભુત બનશે અને મજબૂત બનશે. ભૂલકા જ દેશનું ભારતનું ભવિષ્ય છે. વાત કરવી સારી લાગે, આપણને જે આ રિપોર્ટ આવે ને એ રિપોર્ટના આંકડામાં મારે નથી જવું. આંકડા તમે દેખાડી દીધા નીચે સ્ક્રીન ઉપર, એમાં એ બધું તો તમે સરસ મજાનું ગ્રાફિક્સ બનાવ્યું છે, પણ હેમંતભાઈ આખી વ્યવસ્થા છે ને એ લેખન, વાંચન અને ગણન ઉપરની છે. આપણે એના ઉપર પણ જવું પડશે. જે મારી વાત સાથે કિરીટભાઈ વર્ષોથી શિક્ષણ વ્યવસ્થામાં છે એટલે એ પણ કહેશે કે આપણે એકાઉન્ટેબિલિટી બાળકોમાં છે, બાળકોને તો કેળવણી આપવાની જ છે. શિક્ષકોની પણ વ્યવસ્થામાં સતત એના કઈ રીતનું થાય છે, આપણે ટીચર્સ એજ્યુકેશન કોલેજો કઈ રીતે એની વ્યવસ્થા કેવી સુધારવી એના ઉપર પણ આવશું. પણ સૌથી મોટી આમાં એમ કે છે કે આ કોરોના કાળ પછીનું લર્નિંગ લોસની વાત છે. સાહેબ, આમાં જે એબિલિટી ઓફ સ્કૂલ ચિલ્ડ્રન એનું વાંચનની જે છે એમાં 2014માં સરકારી શાળામાં 5મા ધોરણના બાળકો 44.6% બાળકો જ બીજા ધોરણનું લેવલ વાંચી શકતા. હુ કેન રીડ ક્લાસ 2 લેવલ 44.6 હતા, 2022માં 33.9 થયા. કોરોના કાળ પછીનું લર્નિંગ લોસની વાત કરતા હોય તો 16માં વધ્યા હતા પછી ઘટ્યા. 8ની અંદર જો તો 76.4 હતા 2014માં. 8મા ધોરણના બાળકો 76.4% વાંચી શકતા હતા, તો અત્યારે 52.1 થઈ ગયા. તો આ તો લર્નિંગ લોસ તો અધોધો જેવો થઈ ગયો. અને હવે તો કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર આવી ગયું. દંડાવાળી વાત, સ્વયં સંકુલમાં બેઠા બેઠા. સૌથી મોટામાં મોટી શૈક્ષણિક વ્યવસ્થામાં બાળક છે એની વાંચન લેખનની ક્ષમતા કરતા એ વિઝ્યુલાઇઝ કરવો જોઈએ. સામ પિત્રોડા જેવા વિશ્વ પ્રસિદ્ધ ટેકનોક્રેટ એવું કહે છે કે બદલાતા વિશ્વની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં બીજા બધા બદલાવ આવશે. જેમ ઇલેક્ટ્રિકલમાં આપણે કહીએ કે કિર્ચોફ લો ન બદલાય, સર્કિટનો કરંટ આવે એના મોડેલ બદલાય, આઈન્સ્ટાઈનનો E=mc² ન બદલાય. એટલે ફંડામેન્ટલ તો એ છે બાળકને કેળવણી આપવાની પદ્ધતિઓની સાથે સાથે આપણે સૌથી મોટામાં મોટું આપણે બાલા પ્રોજેક્ટ હતો, કિરીટભાઈને ખબર છે, સંજયભાઈને ખબર હશે અને ભાઈશ્રીને તો ખબર જ હોય કારણ કે શૈક્ષણિક વ્યવસ્થામાં આટલું મોટું કામ કરી રહ્યા. બાલા પ્રોજેક્ટ એટલે બિલ્ડિંગ એઝ એ લર્નિંગ એડ. તમે ઓબ્જેક્ટ આધારિત શીખાવો. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, હું વાહ કરવા માટે નથી આવ્યો, પણ આ બાલા પ્રોજેક્ટ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે મનમોહનસિંહજીએ વિશેષ રસ લઈને આ બાબતને એટલા માટે કરાવી હતી કે દેશની અંદર ગામડાનો બાળકો એક શહેરનો વ્યવસ્થા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાતોરાત ન થાય તો કે કાંઈ વાંધો નહીં, પણ તમારી દિવાલ તો છે ને, દિવાલ ઉપર એબીસીડી હોય, દિવાલ ઉપર જુદા જુદા ઓબ્જેક્ટ ત્રિગોનોમેટ્રીના હોય, કાટખૂણો, ષટખૂણો, કઈ રીતે કહેવાય, લંબચોરસ, ચોરસ, આ બધું ત્યાં દોરેલું હોય, મેઝરમેન્ટ દોરેલું હોય અને બિલ્ડિંગ એઝ એ લર્નિંગ એડ તરીકેનો ઉપયોગ અને બાળકની સામસામ. અહીં અમદાવાદની અંદરની ઘણી શાળાઓ જેમ કે ટેકનિકલ CN વિદ્યાલય છે, ટેકનિકલમાં બધું શીખવાડતી હતી ટેકનિકલ વિષયો સાથે. અમદાવાદની એજી સ્કૂલ KH ખાડાવાલા છે, ઓબ્જેક્ટ આધારિત શીખવાડે. ગામડામાં પણ ઘણી બધી સ્કૂલો ઓબ્જેક્ટ આધારિત શીખવાડે. વાત ત્યાં છે કે આપણે સૌના માટે આ ચિંતાનો વિષય છે. ગુજરાતના આપણા બધા સૌના માટે ચિંતાનો છે. આ દેશ આઝાદ થયો ત્યારે આપણે એજ્યુકેશન સિસ્ટમને 3E ઉપર લાવ્યા હતા, જેને સૌથી પહેલા આપણે 3E એટલે કે એસ્ટાબ્લિશમેન્ટ,
એના પછી એનું એક્સપાન્શન, જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધતો ગયો, માંગ વધતી ગઈ, એમ એક્સપાન્શન તરફ ગયા. અને ત્રીજો ગોલ હતો આપણો એક્સેલન્સનો. પણ કમનસીબી એ છે આપણે ઉલટી દિશામાં ચાલી રહ્યા. એસ્ટાબ્લિશમેન્ટ એક્સપાન્શન થયું, હવે આપણે ઉલટું કરી રહ્યા છીએ. આપણે સરકારી શાળાઓને તાળા મારી રહ્યા. મારે આ વાત એટલા માટે કેવી, 5612 શાળાઓને આપણે મર્જ અને ઓછી સંખ્યાના નામે તાળા મારી છીએ. બાજુની સ્કૂલમાં ભરી છે, પછી કઈ આપણે એમને સગવડ આપી છે વાનની. એવી ને એવી વસ્તુ આપણે 14,562 શાળાઓ એવી છે રાજ્યની અંદર કે જે શાળાઓ એક વર્ગખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડે. એ શિક્ષકની શું દશા થતી, એક ખૂણામાં એક ધોરણ, બીજા ખૂણામાં બીજું, ત્રીજું, ચોથામાં વચ્ચે 5મું ધોરણ બેઠું હોય. એ શિક્ષકની પરિસ્થિતિનું ખરેખર તપાસવા જેવી સ્થિતિ હોય. 700 શાળાઓ એવી છે કે જે એક શિક્ષકથી ચાલતી હોય, માત્ર એક શિક્ષકથી. આ મારા આંકડા કોઈ નથી, વિધાનસભામાં આપેલા. દુઃખની વાત છે કે આપણે એજ્યુકેશનમાં જેમ EEE આવ્યું એમ આપણે જયારે આખી દેશની વ્યવસ્થા થઈ ત્યારે EEE પણ અગત્યનું હતું કે સૌને શિક્ષણ મળે, એટલે એક્સેસેબલ થાય. એના પછી આપણે એડેપ્ટેબલ આવે, એટલે 10+2+3 ની વિશ્વમાં એમ થાય ભારતમાં યુનિફોર્મિટી, એટલે એક સૂત્રતા લાવવા માટે સ્વીકૃત લાવ્યા કે દેશમાં ક્યાંય પણ જાઓ તો 10+2, વિશ્વમાં 10+2+4 છે, આપણે 10+2+3 ની લાવ્યા. અને એના પછી એની એકાઉન્ટેબિલિટી, જવાબદેહી, આ વ્યવસ્થા આખી છે એ પૂર્ણપણે કઈ રીતે ચાલી રહી છે. અને એના કારણે જ આ એસરને હું અભિનંદન આપું છું સંસ્થાને. વારંવારના એ પણ 2014 થી 2000 આવી એના સેમ્પલમાં હું કિરીટભાઈની એ વાત સાથે કે સેમ્પલમાં આગળ પાછળ ગણો, બીજું ગણો, વાસ્તવિકતા ત્રુટી છે. આપણા બાળકોને વાંચનમાં કાચા પડી રહ્યા છે તો એનું પૂરક શું વ્યવસ્થા, કેમ આપણે સારી રીતે ન કરીએ? આપણે પ્રયોગો બહુ કર્યા, ક્યાંક સેમેસ્ટર સિસ્ટમ લાવી, પછી 5 વર્ષે આપણને ખબર પડે કે બાબા આપણે તો દિલ્હીથી દૌલતાબાદ જવાનું હતા, દૌલતાબાદથી પાછું દિલ્હી જઈએ. નક્કી જ ન કરીએ. આપણે શિક્ષણ માટે નક્કી કરનારી જે કમિટી હોય એમાં મોટા ભાગે અધિકારીઓ, એ અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારની જોવે ને સીધું ઉપરથી જોવે અને સીધું કે સુરેન્દ્રનગરના ગામડા વિસ્તારમાં આવું છે અને અંબાજી બાજુના ને એ બાજુના ખેડબ્રહ્માના ગામડામાં આવું છે અને ત્યાંથી નક્કી થઈ જાય. જે છેલ્લે કાગળિયું પકડાવી ગયો એના પર. હેમંતભાઈ, આ સૌથી મોટી ચિંતાનો વિષય છે. આ ટોપ ડાઉન સિસ્ટમ મેનેજમેન્ટ છે એજ્યુકેશનમાં કોઈ દિવસ ન ચાલે. આ એજ્યુકેશન સિસ્ટમને સુપેરે આગળ વધારવી હોય અને સૌના માટે શિક્ષણ, અને એ શિક્ષણ સુપેરું ચાલે વ્યવસ્થા, એના માટે બોટમ અપ વ્યવસ્થા લાવવી પડે. નીચેથી શિક્ષણ વ્યવસ્થામાં ખુલ્લા મને શિક્ષકોને આપી જાય. સીમની અંદર સ્કૂલો ચલાવતા પોરબંદરની આગળની એક સીમની અંદર એક શિક્ષક ગણ એમનું ભેગી થઈને ટીમ કરે છે. સાહેબ, જે સરકાર ન કરે એ શાળાઓ કરી રહી છે. ગીરની અંદરની શાળાઓ છે જે ઓલામાં નેસરાની, એના શિક્ષકો અદભુત કરે. મહેસાણાના એક બેન છે, એક ગમત સાથે ગણિત શીખવાડે છે. એવા એક બનાસકાંઠાનો છે જે કવિતા ગૌરવતા પોએમ સાથે લોકોને ભણાવે છે. એ તો બધા જવાબદારી લેશે તો હું માનું છું કે બધા પણ નહીં, એ વ્યવસ્થામાં જવાબદારી લેવી છે શિક્ષકોને લેવી છે. પણ સરકારી વ્યવસ્થામાં બાબુઓના રાજના કારણે આ અધિકારીઓ રોજ નવા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના નામે ગુલાબી પિક્ચર રજૂ કરીને સાચી વ્યવસ્થાને અટકાવે કેમ કરવી એના દિશામાં કરે છે. બાકી કરોડો રૂપિયાના નાણાં પણ ફળવાય છે, પણ એ નાણાંથી આ વ્યવસ્થામાં સુધાર લાવવા માટે સામૂહિક પ્રયાસની જરૂર છે અને એની ઈચ્છા શક્તિ સરકારમાં બેઠેલા લોકોએ કરવી પડશે. દંડા અને પરિપત્રોના ફતવાથી નહીં ચાલે. સ્વેટર માટે મારો ગામડાનો શિક્ષક ઠંડીમાં બાળક ધ્રુજે છે તો એની માટે 8 વાગ્યા માટે ગાંધીનગરથી ઓર્ડર ક્યારે પડે, જ્યારે 4 દી થાય કોઈ દીકરીનું નિધન થાય ત્યારે આપણને શું છે, એવી વ્યવસ્થા નથી. સંજયભાઈ, તો સવાલ એ છે કે તમે શિક્ષકને છૂટ નથી આપતા, નાદર સરકાર નથી આપતી અને શાળાને બાંધી રાખે છે. કિરીટભાઈએ જે મુદ્દો કીધો એ હું તમને પૂછું છું. કદાચ આંકડાઓમાં પડીશું તો બહુ બધો મારો થઈ જશે, એવા ખતરનાક બધા આંકડા છે. એ સરકારને સમજાવવા માટે કે શિક્ષકને કેટલી છૂટ જોઈએ, તો જ્યાં આ 72% 73% છે વાંચન લેખન સમજવામાં, તો એ 100 થઈ જાય. એ શાળાઓને કેટલી આઝાદી જોઈએ એ કોણ સમજાવી શકે કે જ્યાં પણ આ શિક્ષકની છૂટના પ્રશ્નો છે, શિક્ષકની અને શિક્ષણના મેનેજમેન્ટના પ્રશ્નો છે, એને થાળે પાડીને આ જે પરિણામો છે, આ જે રિપોર્ટ છે એ 100માંથી 100 આવે. એટલે એક વિદ્યાર્થી પોતે ઈચ્છતો હોય કે એના 100માંથી 100 આવે. એ સરકાર આવા રિપોર્ટમાં ઈચ્છે ખરી કે એના પણ ગુણ 100માંથી 100 આવે? સૌ પ્રથમ તો
હું માનું છું કે આજનો જે વિષય છે ને એ પાયાનો વિષય છે અને આપણે શિક્ષણ પર ડિબેટ કરતા ચિંતન અને ચિંતા કરી રહ્યા છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે. સારું છે કે મારો ટર્ન છેલ્લે છે એટલે બધા જ ફેક્ટરને લઈને આપણે વાત કરી શકીએ. તમારો ટર્ન જાણી જોઈને છેલ્લે એટલે રાખવામાં આવ્યો કે જવાબ તો છેવટે તમે આપશો એ ગણાશે, બાકી તો કિરીટભાઈ આપે કે મનીષભાઈ આપે કે હું બોલું એ ન ગણાય. મારી પાસે બીજું ઘણું બધું છે. ખૂબ સારી એટલે તમારો ટર્ન છેલ્લો છે. તો એને પણ હું એપ્રિશિએટ કરું છું. સૌ પ્રથમ તો હું કોઈ સંસ્થાની વગોવણી નથી કરતો કે આ સર્વે કરવામાં આવ્યો, પણ ગામડાના એક નાના અભણ માણસને જઈને પણ આજે પૂછવામાં આવે કે ભાઈ 3જા ધોરણના બાળકની આ સ્થિતિ છે તો આંખો મીચીને કહી દે કે આ બાળક 2 વર્ષ તો સ્કૂલે ગયું જ નથી. 1લું ધોરણ અને 2જું ધોરણ કોરોનાને કારણે ભણી શક્યું નથી. 10 વર્ષ કરતા નાની ઉંમરના બાળકો સોફ્ટ ટાર્ગેટ બને છે એવો WHO નો જે રિપોર્ટ આવ્યો અને એક સંકટમાંથી બચવા માટે શિક્ષણ બચાવવું કે બાળક, તો એમાં આપણે બાળકને પ્રાયોરિટી આપી અને આપણે શૈક્ષણિક સંસ્થાઓ 290 દિવસ માટે બંધ કરી દીધી. હું 1લા અને 2જા ધોરણની વાત કરું છું. એટલે 3જા ધોરણના જે વિદ્યાર્થી આવ્યો એ 1લા ધોરણથી ભણવાનું શરૂ કરે છે એમ માની લેવાનું બને છે. ઓકે, એક વાત. હવે ચલો આપણે કોરોનાને ભૂલી જઈએ કારણ કે આપણે વારે ઘડીએ કોરોના એ તો તમે કહી દીધું કે 2 વર્ષ ભણ્યો નથી ડાયરેક્ટ 3જામાં. હું તો 8માં, મેં તો આધાર ત્રણેયની વાત કરી. 8મા ધોરણ 3 લેવલે આપણે વાત કરીશું કારણ કે આપણે ત્યાં આપણે મનીષભાઈ છે એમનો હાયર એજ્યુકેશનનો અભ્યાસ છે, પ્રિયવદનભાઈ છે અમારે માધ્યમિક શિક્ષણ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરીની વાત કરી, મારી પાસે થોડો પ્રાઇમરીનો પણ અભ્યાસ છે. કોરોના દરમિયાન જે પરિસ્થિતિ ઉભી થઈ એની પણ વાત છે. આપણે ત્યાં NGO એટલે જે બાળકોના શિક્ષણની ચિંતા અને સર્વે કરે છે એ પણ આપણી સાથે છે. તો 4-5 જુદા મુદ્દા એવા છે કે દાખલા તરીકે હમણાંથી હું સોશિયલ મીડિયા જોઉં છું એમાં USA ની જાહેરાત છે કે USAમાં શિક્ષકો જોઈએ છે ગણિત અને વિજ્ઞાનના, બીજા કોઈ વિષયના નહીં. એક વાત. બ્રિટનમાં જે સર્વે થયો કોરોનાને નહીં જનરલ, તો ત્યાંના વિદ્યાર્થીઓનું ગણિત કાચું છે અને કારણ બતાવવામાં આવ્યું કે ભાઈ ટેકનોલોજીની અસર. એને પણ બાજુમાં મૂકીએ. માત્ર ભારતની વાત કરીએ, ભારતમાં બીજા રાજ્યોની વાત નહીં કરીએ, આપણે ગુજરાતની જ વાત કરીએ કારણ કે ગુજરાતને રોલ મોડેલ જો માનવામાં આવતું હોય તો આપણે ગુજરાતની ચર્ચા ખાસ કરવી જોઈએ. તો એમાં સીધી વાત છે કે જે લોકો ગુજરાતને ભૌગોલિક રીતે જાણે છે, સમજે છે, આપણે ત્યાં 5 પ્રકારના ગુજરાતમાં જ ભૌગોલિક વિસ્તારો છે. એક તો 2600 કિલોમીટર લાંબો દરિયા કિનારો, કચ્છનું રણ, પહાડી પ્રદેશો એટલે આદિવાસી વિસ્તારો, અને હમણાં મનીષભાઈએ સરસ વાત કરી કે સુરેન્દ્રનગર જિલ્લામાં આની શું વાત કરવી એમ. તો એનો અર્થ એ થયો કે એમણે અધિકારીની વાત કરી, એમણે સરકારની ખામીઓની વાત કરી. સ્વાભાવિક છે કે જે વાસ્તવ પર ધ્યાન દોરવું જ જોઈએ. માત્ર આપણે સર્વગ્રાહી શિક્ષણની વાત કરીએ તો MLM મિનિમમ લેવલ ઓફ લર્નિંગ એને અંગ્રેજી નામ આપ્યું છે, પણ એ તો સરકારો તો ગમે તે હોય, જ્યારથી આપણે શિક્ષણમાં આવ્યા છીએ ત્યારથી બાળકોને વાંચન, લેખન, ગણન પાકું હોવું જોઈએ. આ તો ફંડામેન્ટલ એક વાત આવે છે શિક્ષણમાં કે બાળકનું જો લેખન, વાંચન અને ગણન પાવરફુલ હોય. એટલે હવે જો માત્ર આપણે ઉપચારો કરવા હોય, સરકાર અત્યારે સરકારની યોજના ચાલી રહી છે પ્રાથમિક શિક્ષણમાં, સરકારીમાં પણ અને પ્રાઇવેટમાં પણ, એને FNL નામ આપ્યું છે, જેને આપણે ઉપચારાત્મક શિક્ષણમાં ફંડામેન્ટલ, ન્યુમરિકલ અને લિટરસી એટલે વાંચન, લેખન, અને ન્યુમરિકલ એટલે બાળકનું આંકડાકીય જ્ઞાન. શિક્ષણમાં પણ જો એને અલગ અલગ જોવામાં આવે તો આંકડાકીય જ્ઞાન છે એ ટેકનોલોજીકલ સબ્જેક્ટ છે કે કોઈ બાળક વાંચતા લખતા ના આવડતું હોય પણ એનો અંકશાસ્ત્ર પાવરફુલ હોય. આપણે ત્યાં શાકભાજી વેચતા કે લારી ગલ્લા પર જે લોકો બેસે છે ઓછું ભણેલા હોય છે પણ હિસાબમાં ભૂલો નથી કરતા. આ એક બાબત. બીજી બાબત આવે છે કે MLM વર્ષોથી ચાલતું હતું, વાંચન, લેખન, ગણન વર્ષોથી ચાલતું હતું. કોરોના પછીની જે પરિસ્થિતિ આવી એમાં પ્રાઇમરી લેવલે FNL જે અત્યારે આવે છે એમાં શિક્ષકો હું અભિનંદન આપું છું કે 1 કલાક
સ્કૂલ શરૂ થતા પહેલા અને 1 કલાક સ્કૂલ પછી ઓકે. જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે અત્યારે શૈક્ષણિક કાર્ય ચાલી ચલો, રહ્યું એ છે. થઈ રહ્યું છે, એની અસર ક્યારે ખબર પડે? એની એટલે અસર ચલો થઈ જ રહ્યું. હા. હા, કે તો આ રિપોર્ટમાં તો નથી ખબર પડી. 2 વર્ષ સુધી બાળક શાળાએ ન ગયું હોય 2 વર્ષ સુધી તો એમાં આપણે ઇનફોર્મલ એજ્યુકેશનને બાદ કરી દઈએ, Okay. એ સમયને બાદ કરીએ. એ દરમિયાન આપણે ટેકનોલોજીથી આપ્યું, આપણે બ્લાન્ડિંગ એજ્યુકેશન એટલે 50% એને Okay. સાહિત્ય પૂરું ચાલો, પાડ્યું. મને- તોય હા. 2 વર્ષની કચાસ પૂરી કરવા માટે હા 2 વર્ષ તો બીજા જોઈએ. અને બીજું કે એવું તો છે નહીં કે આપણે 100% બાળકોને સાક્ષર કરી શકીશું, ઓકે. કેમ? એમ ન કરી શકાય. કારણ કે દરેકની સામાજિક પરિસ્થિતિ પણ જુદી જુદી હોય છે. નહીં, એની જેટલા અંદર બેસે એને તો કરી શકાય. હા, એને કરી શકાય. હા. એમ એજ્યુકેશનની અવેરનેસ પણ દરેક વિસ્તારમાં જ્ઞાતિ વાઇઝ, ચાલો. પ્રદેશ વાઇઝ જુદી સમજી જુદી ગયો. હોય છે. તમે તમારો પોઈન્ટ રાખ્યો. ડોક્ટર જોશી, મને પૂછવું એ હતું કે મૂળ ડિબેટનો જે મુદ્દો હતો એ કે વાસ્તવમાં આ જે કંઈ આપણી સામે સ્થિતિ છે એ સ્વીકારી લઈએ તો પણ એ કોરોના પછીની છે કે 2 કે 3 કે 4 વર્ષ જશે તો એ પ્રાથમિક શિક્ષણની ચિંતાના તમારે કરવી પડશે ને અહીંયા બેઠેલા કોઈએ કરવી પડશે? બેઝિક છે કે માત્ર કોરોના પછીની છે? હું વ્યક્તિગત એવું માનું છું કે આ બેઝિક છે. હા. નો ડાઉટ કે કોરોનાની અસર હતી, પણ એ કોરોના કાળમાં પણ સરકારના પ્રયત્નો, શિક્ષણ વિભાગના પ્રયત્નો, પણ એથી વધારે શિક્ષકોના ઉત્તમ પ્રયત્નો હતા અને જુદી જુદી પદ્ધતિથી ઓનલાઈન ને કાચા સાધનો હોવા છતાં બાળકોને યથાશક્તિ શિક્ષણ આપવા પ્રયત્ન કર્યો. એટલે ઝીરો નહોતું થયું. અને જેમ સંજયભાઈએ કીધું કે બાળકને પહેલા બચાવ્યો શિક્ષણ નહીં, એ સાચી વાત હતી, પણ શિક્ષકોએ એને પૂરક બની ન્યાય આપ્યો છે ને અભિનંદનીય કામ હતું. હવે શાળા શરૂ થયા 1.5 વર્ષ થઈ ગયું છે અને છતાં જે કચાશ જોવા મળે છે. અને હું એક વાત એ કહી રહ્યો છું જે અસર એમ કહે છે કે 8મા ધોરણમાં માની લો કે આ પ્રમાણે જે 6ઠ્ઠા ધોરણમાં 2019માં માની લો કે તમારે 75% નહીં, 8માં આવ્યા એને માનો કે 52% થાય, હું એમાં સહમત નથી. એમાં ક્યાંક ફોલ્ટ લાગે છે, કારણ કે ઘટે ને એ જ વિદ્યાર્થીઓ છે, વાંચન ક્ષમતા ઘટે નહીં એનાથી. બીજી વાત કે આમાં જે દર્શાયું છે કે કેપિટલ અક્ષરો નથી સમજતા. કેપિટલ અક્ષર મીન્સ કે અંગ્રેજી. તો ગ્રામ્ય વિસ્તારમાં પહેલા ધોરણમાં જે શાળા ચાલે છે ગુજરાતી માધ્યમમાં ત્યાં અંગ્રેજી વિષય નથી, એટલે કેપિટલ અક્ષર ન જાણતા હોય. આ પણ હું મારી વાતની કલ્પના છે, કદાચ બની શકે હું ખોટો હોઈ શકું, પણ હું સ્પષ્ટ માનું છું કે આ પ્રમાણે હોય. હા, અને એમનો સર્વે છે ને એ તો એક આખા રાજ્યમાંથી 30,000 મકાન પરિવાર છે, આખા રાજ્ય, આખા દેશમાંથી છે. તો કેવી રીતે થઈ શકશે? 0.3%. 7 લાખ છે ખાલી ગુજરાતમાં. સભ્યો હા, 20,000 વિદ્યાર્થીઓ થઈ, વિદ્યાર્થીઓ 20,000 ખાલી ગુજરાતમાં. 7 લાખ અને પેરેન્ટ્સ 3 લાખ છે. હા. એટલે આ રીતે ગણી તો 0.3% આપણે એમાં નથી પડતા, પણ કચાસ છે એ Okay. પહેલા ધોરણથી ચાલી આવે છે. એની પાછળ જે ફોલોઅપ વર્ક જે થવું જોઈએ એ જોવાની જરૂર છે, એનું પુનરાવર્તન થાય. અને 360 ડિગ્રીની જે વાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે ને એ આપણા જે પીઢ શિક્ષકો અથવા અનુભવી શિક્ષકો પહેલેથી કરતા આવ્યા છે ને હજુ પણ કરી શકે. જો આ કામ થાય તો આ સુધી ન પહોંચે, પણ ક્યાંક એ કચાસ રહી છે, માટે આ નબળા છે, નહીં કે કોરોનાના કારણે. ફાઇન. ચલો પ્રિયવર્ધનભાઈ, તો એ માનો છો કે 1 થી 9માં જે વિદ્યાર્થીઓ, એટલે આમ તો 1 થી 8માં પ્રાથમિકમાં એ થોડું ઘણું પણ ન આવડતું હોય અને સીધા 9માં આવી જાય, 10માં જયારે તમે પરીક્ષા લો ત્યારે ખબર પડે કે કેટલી મુશ્કેલ છે, કેટલી મહા મહેનતે એ 10મા ધોરણ સુધી પહોંચ્યા છે. અને એ જ વાત 11 અને 12માં જયારે આપણે જઈએ, 12માં પછી જયારે એને ભારતના તમામ વિદ્યાર્થીઓ સાથે એ કોમ્પિટિશન કરવાની હોય છે, તો શું ખરેખર શિક્ષણ બોર્ડના ધ્યાનમાં આ વાત છે ખરી કે બેઝિક જે શિક્ષણ થઈ રહ્યું છે એમાં કંઈક નવા પ્રયોગો કરવાની જરૂર છે ને આને સુધારવાની જરૂર છે? પ્રિયવર્ધનભાઈ. આ વાત અત્યારની નથી. જી. અમે ભણતા, હું ભણતો 78માં મેં 7મું પાસ કર્યું ત્યારે મને ભાંગાદાર નહોતો આવતો. અત્યારે મારી પાસે 5 સ્નાતક ડિગ્રી છે, 2 અનુસ્નાતક ડિગ્રી છે, પીએચડી છે. તો પ્રાથમિકમાં અમે ભણતા હતા, અમને ભાંગાદાર નહોતા જ આવ્યા. તો એ તો તમારું હાલી ગયું, અત્યારનું નહીં આવે. હાઈસ્કૂલમાં આવ્યા ત્યારે આવ્યું ખાનગી શાળા, સીવાળી શાળા નહોતું. હા,
પણ અમને હાઈસ્કૂલના ટીચરોએ જે ભાંગાકાર શીખવાડ્યા પણ- ABCD શીખવાડી પણ એ તો પ્રિયવદનભાઈ તમારું ને મારું તો ચાલી ગયું. આજનું નથી આ અનાદિ કાળથી આવી આવતી પરિસ્થિતિ બોલો. કહેવા માંગુ છું. જૂનોની જે યુનિસેફ શાખા છે તો આ લોકો રિપોર્ટ ખોટું જ કરે છે. રિપોર્ટ ખોટો કરે કાયમથી ચાલુ આવે તો. નહીં, હું તો વાત કરું 78 મને હાથમાં ભાંગાકાર નહોતા આવડતા, પણ હું તમને એ જ સમજાવું ગુણાકાર છું. નહોતા આવડતા, બાદબાકી નહોતી આવડતી, સરવાળો માંડ આવડતો. હું તમને એ જ સમજાવું છું કે હું તમને એ કહું છું. હું તમને એ કહું છું કે તમને બ્રિટન અને અમેરિકા જવાના સપના નહીં આવતા હોય. અત્યારે તો એ મા બાપનું સપનું હોય છે કે એના સંતાનને એ કોઈ સારા દેશમાં મોકલે. માંગુ છું કે યુનોની યુનિસેફ જે શાખા છે હા એ જગતનું શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરે. હા એ જગતનો સર્વે કરીને એનસીટી ભારતની જે એજન્સી છે એને રિપોર્ટ કરેલી જીસીઆર ગુજરાતને રિપોર્ટ કરે. હા એની પાસે એક બાળક મોસ્કોનું છે, એક બાળક સિડનીનું છે, યુરોપનું છે. હા એની પાસે ટકરાયેલા પછાત વર્ગનું ગુજરાતનું મજૂર બાળક નથી. હા. એ પુસ્તક ભણવામાં આવે છે. હમ ખરેખર પુસ્તકનો ભાગ આ બાળક સહન કરી શકતા નથી. એના માટે ઓકે ભણવું શિક્ષણ જરૂરી છે. અમે અત્યારે આજની સ્થિતિએ કહો, હા હું માધ્યમિક શિક્ષણ બોર્ડમાં મારી આ 5મી ટર્મ છે. હા હું આખે શિક્ષણનો મેં પૂરેપૂરો અભ્યાસ કર્યો. હું સેમેસ્ટર પદ્ધતિ પણ આજે તમે કંઈક સારી જગ્યાએથી જોડાઈ ગયા હોત તો તમારા જે અભ્યાસનો લાભ લેત. પણ બરાબર બહુ સમજાતું નથી પ્રિયવદનભાઈ. મારે એક બ્રેક લેવો પડશે. બ્રેક પછી આવું. ચલો તમારું કનેક્શન સિક્યોર થાય તો આવું પાછો. એક બ્રેક લઈએ. બ્રેક પછી આ સવાલ મહામંથનમાં તો મનીષભાઈ ઘણું બધું તમારું કહેવાનું રહી ગયું હતું. પણ મારી પણ એ અપેક્ષા છે કે શિક્ષણમાં તમે ખૂબ લાંબા સમયથી ભેગધારી ગણાવો છો તો એ સમાધાન તમે પણ અહીંયા કહો. સમસ્યા તો છે જ, બધી છે, અહીંયા ચાલે છે, મારી પાસે આમાંય છે અને બાકી બધા લોકોએ કીધી. સમાધાનની તરફ કહો વાત. એક સૌથી અગત્યની વસ્તુ બહુ સરસ મજાની વાત એ જ છે. ખાલી આપણે કઈ આ ખામી દેખાય સામેથી વાત કરે એની નહીં, પણ આનું આ પ્લેટફોર્મ ઉપરથી વીટીવીના પ્લેટફોર્મનો આપણે હંમેશા એ પ્રયત્ન જ કરતા હોય છે કે જેથી કરીને એવી કઈક વસ્તુ થાય કે બીજી વખત આપણે જે ચર્ચા કરી એનાથી આગળના સ્ટેપની ચર્ચા કરીએ, પણ આ ખામીનો ઉકેલ તરફ આવ્યો જેથી એ માધ્યમથી પણ રાજ્ય સરકાર ને રાજ્યને ફાયદો થાય. સવાલ મને સૌથી અગત્યનો ચિરાગભાઈનો અને ડોક્ટર કિરીટભાઈ ને સંજયભાઈ છે ત્યારે 2021નો સરકારનો ગુણોત્સવનો રિપોર્ટ. સંજયભાઈ એવું કીધું કે આખી વ્યવસ્થામાં અમે ઉપચારાત્મક કાર્ય કરવામાં આવે છે. જ્યાં આવે આપણને જાણીને દુઃખ થાય સાથે સાથે. આ ખાલી અસરનો રિપોર્ટ આવ્યો એટલે આપણે જાગીએ કે સરકાર લેશે. રાજ્યના સેક્રેટરી એવું કહી દીધું, અંદર મેં વાંચ્યું, એમના કોઈએ પૂછ્યું હશે એમને અસરના રિપોર્ટ પછી તો કે અમે જોશું કે અમારી આગળ આવશે ત્યારે. બરાબર, એમનો જે જવાબ હતો ને જે સરકારી અધિકારીઓનો કાયમી હોય, અમારા ગુલાબી પ્રેઝન્ટેશન સિવાયનું બધું દુનિયામાં ખોટું. એ માનસિકતાથી ચાલનારા લોકોએ ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાને ભારોભાર નુકસાન પહોંચાડ્યા છે. પણ જે વાત છે 2021માં ગુણોત્સવનો જે અહેવાલ ગુજરાત સરકારે પોતે બહાર પાડેલો છે, 76% શાળાઓમાં ઉપચારાત્મક શિક્ષણ થયું જ નથી. આ હું જ કહેતો 20/6/2022 ના રોજ આવેલો સત્તાવાર અહેવાલ ઉપચારાત્મક એટલે જે વાત થઈ ને એકમ કસોટી થઈ તો એકમ કસોટીમાં જે શાળામાં થયું તો એમાં કયા બાળકને વાંચન નથી આવડતું, કયા બાળકને લેખન નથી આવતું, કયા બાળકને ગણિત. બરાબર છે, બરાબર છે. નહીં, આ શાળાનું ગુણોત્સવ ઇન્ડિવિજ્યુઅલ, હા, એનું આખું એસેસમેન્ટ અને રાજ્યની 30,681 પ્રાથમિક શાળાનો આ અહેવાલ છે. કરવાનું કોને હતું? શાળાઓમાં અને વ્યવસ્થામાં વ્યવસ્થામાં ભણાવે છે, જે સરકારી શાળામાં ભણાવે છે એ શિક્ષકો. કહું એમાં એકમ કસોટી બાદ નબળા વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરવાનું હોય. 80% મૂલ્યાંકન કસોટી બાદ સુધારા માટે કાર્યરત થયું જે કરવાનું હોય. રાજ્યના નર્મદા, તાપી, ભરૂચ, ડાંગ, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, કચ્છ, મહીસાગર, બનાસકાંઠા, વડોદરામાં સરેરાશ કરતા એકમ કસોટીમાં પરિણામ ઓછું. સરેરાશ કરતા, આ તો અતિ નબળા જિલ્લાની વાત કરી. સુરત, વડોદરા અને રાજકોટ, એવું નહીં કે ગ્રામ્ય વિસ્તારમાં, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શિક્ષણ માટેની જ્યાં સૌથી વધુ વ્યવસ્થા પણ સારું કહેવાય એ જગ્યાએ પણ અતિ ખરાબ અહેવાલ આવ્યો.
શિક્ષણ સિવાયની શિક્ષકોને સોંપાતી 60 કરતા વધુ જવાબદારીને કારણે શિક્ષકો મૂળભૂત શિક્ષણની જવાબદારી, શિક્ષકોને મૂળભૂત જવાબદારી છે શૈક્ષણિક વ્યવસ્થા, એના માટે આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ડીઓ ડીપીઓ 10 સેકન્ડ લે, ડીઓ ડીપીઓ દબડાવીને એમને કે આ જ કામ કરવાનું, તો કયો વર્ગખંડમાં ભણે. અને છેલ્લી વાત એમાં આ પરિસ્થિતિ અસરનો રિપોર્ટ આવે કે પછી આપણે ભાઈ ગુણોત્સવનો આવે, અભેરાએ ચડાવી દેવાથી નહીં થાય, સાચી દવા કરવી પડશે. અને સાચી દવા એ છે કે ગાંધીનગરમાં બેઠેલા સંકુલમાં રાજ્યના અધિકારીઓ જે મન ફાવે તેમ વર્તે છે બેફામ, એમના કારણે ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાને મોટું નુકસાન થઈ ગયું. તમે સાચી દવાની વાત ન કરી, પણ છેલ્લે અધિકારીઓ અને સરકારની વાત કરીને છૂટા પડી ગયા. ભાઈ તમને પૂછું છું કે મૂળ જે તમે કહો છો, દાવો કરો છો સંજયભાઈ, કે કસોટી પણ કરી અને કસોટી પછી ઉપચાર પણ કર્યો, જે નથી આવડતું એને શીખવાના ક્લાસ પણ કર્યા, તો માનો કે એ ઉપચાર બતાવે છે કે શિક્ષકોને 60 પ્રકારની જવાબદારી સોંપે છે, એ 100 નું લિસ્ટ આપે છે. 5 વર્ષ એવું નક્કી કરો ને કે કોઈ નથી જ આપવી કોઈ જવાબદારી, બધા પાસે કરાવજો. બાકી તો ઘણો બધો મહેસૂલનો શિક્ષણ સિવાય ઘણો બધો સ્ટાફ હોય, આમ તો 2.5 લાખ હોય શિક્ષણનો, બાકી ડબલ એનાથી વધારે બીજા બધા વિભાગનો હોય. પણ સરકારે વ્યવસ્થા કરે, કોન્ટ્રાક્ચ્યુઅલ ઘણા બધા લોકોને લે જ છે, તો એવી પણ વ્યવસ્થા કરે કે એનું ઘર ચાલે એટલા પૈસા આપે. તો ના થઈ શકે કે એકવાર એ મેણું જ બંધ થઈ જાય, શિક્ષકોને તમે રોજે રોજ વધારાના કામ આપો છો અને એના કારણે આ બધી શિક્ષણની સ્થિતિ છે. ખૂબ સારી વાત કરી. આપણે લગભગ જે એજ્યુકેશનની જે ચર્ચા થઈ કે 8મા ધોરણનું બાળક હોય કે 10મા કે 12માનું બાળક હોય, આપણે એવું પણ કહ્યું કે ભાઈ જે ગ્રેજ્યુએટ થઈને બહાર પડે છે એ ધારો કે સિવિલ એન્જિનિયર હોય તો એ સરવાળો બાદ બાકી કરી શકતો નથી, કેલ્ક્યુલેટરની જરૂર પડે છે. આપણે એક વાત થઈ કે ભાઈ ઇંગ્લિશમાં ગ્રેજ્યુએટ થયેલ યુવાન આટલા શબ્દો લખી શકતો નથી, બોલી શકતો નથી. આ મેણું ભાગવા માટે જ નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ કરવામાં આવે છે. બધા સવાલોનો જવાબ નવી શિક્ષણ નીતિ છે. કારણ કે સુધારા સાથેની આવૃત્તિ છે. ચાલો બીજા નંબરે કે બદલાતા પરિપ્રેક્ષ્યમાં જેમ જેમ સમય બદલાય, આપણે પાર્ટી પેન લઈને જતા હતા, બધી પ્રિયોજન તો આપણે ઝડપથી વાત કરવા માટે માત્ર ઉપચારાત્મકની વાત કરીએ તો આપણે તે જે વાત કરી એમાં આ નથી એ વાત થઈ ગઈ. ઉપચારાત્મક શિક્ષણમાં એટલે કે એના સોલ્યુશનમાં હું માનું છું કે એનજીઓ એ સર્વે કરવા કરતા પ્રાથમિક શાળા, એમાંય ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર, એમાંય પછાત વિસ્તારમાં એક સહયોગી સંસ્થા બનીને એની સાથે એમનું કામ કરવું જોઈએ. ચાલો, ભારત સરકાર આ સરકારની સહયોગી સંસ્થા છે, એના રિપોર્ટના આધારે સરકાર નીતિઓ કરે છે. ચાલો, સૌથી ઉપાય તરીકે પહેલા તો શિક્ષકોની ભરતી થાય, શિક્ષકોને એનું કામ. ચાલો ફાઇન, 6 મહાનુભાવોનો આભાર માનું છું. આજે રજા આપશો, આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.